તો એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો મસ્તાની ગેંગના ગુંડાઓનો કિલ્લો હવે ધ્વસ્ત થશે, કારણ કે પાટણના કુખ્યાત ગુંડા ભાવેશ રબારીની ગુંડાગીરીનો હવે અંત આવશે। ભાવેશ રબારીના કાળા કારનામાનો અંત કરવા હવે ગાડીઓ કસાયો છે। પાટણના ઝીલિયા ગામે કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર તંત્રનો હથોડો ફરશે। ભાવેશ રબારીના ગુનાખોરીનો આ કિલ્લો પોલીસ આજે જ ધ્વસ્ત કરશે। કુખ્યાત ભાવેશના ઝીલિયા ગામના ફાર્મ હાઉસ પર તંત્રનું બુલડોઝર ફરી વળશે। આજે જ ભાવેશ રબારીના ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરવાનું છે। ભાવેશ રબારીના ફાર્મ હાઉસ રામાધણી પર ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે। વ્યાજખોર ભાવેશ રબારીની શાન ઠેકાણે લાવવા માટે વીટીવી ન્યૂઝે આમળ્યા હતા તંત્રના કાન। પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓને વીટીવી ન્યૂઝે જગાડવાનો પ્રયાસ કર્યો હતો। વીટીવી ન્યૂઝના સૌથી લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં પણ ભાવેશ રબારીની ગુંડાગીરી સામે અવાજ ઉઠાવ્યો હતો। અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, એક તરફ મસ્તાની ગેંગનો આતંક અને એની સાથે એક મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારી, જેનો આતંક ખુદ હતો, પોલીસ ખુદ તેને રક્ષણ આપી રહી હતી અને જે કારનામા બહાર આવ્યા એ બાદ હવે પોલીસ પણ એક્શન મોડમાં છે, તંત્ર પણ હવે કાર્યવાહીની રાહમાં છે। સૌથી પહેલા આપની પાસે એ જાણવા માંગીશું કે હવે આ ગુંડાનો કિલ્લો ધ્વસ્ત કરવા માટે પોલીસનો શું એક્શન પ્લાન? જી ખાસ તો વૈભવી, જે પ્રકારે આજે મસ્તાની ગેંગનો જે લીડર જે છે જે ભાવેશ રબારી, તેની પર હાલ તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેને કાયદાનું ભાન કરાવવા માટે હવે તેનું જે ગેરકાયદેસર ફાર્મ જે છે તેની પર તંત્રનું બુલડોઝર ફેરવવાનું છે અને તેને જે પ્રકારે તેની ગુંડાગર્દી અને દાદાગીરી હતો તેનો અંત લાવવા માટે પોલીસે આ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। તો જે પ્રકારે પાટણમાં ઘટના બની હતી, અમદાવાદમાં ઘટના બની હતી, અમદાવાદમાં બી એક જમીન દલાલ પર હુમલો કરીને જે આતંક મચાવ્યો હતો અને મસ્તાની ગેંગનો જે ત્રાસ હતો તે અમદાવાદના અનેક વેપારીઓએ ભોગવ્યો હતો, તેની વિરુદ્ધ જે કાયદેસરના પગલા પોલીસ વર્તી હોય છે, ગુનો દાખલ કરતી હોય છે, ધરપકડ થતી હોય છે, પરંતુ તે કાયદાના ચુંગલમાંથી જયારે જામીન મેળવીને છૂટે છે તો ફરી એક વખત તેની દાદાગીરી શરૂ થાય છે। પરંતુ અત્યારે જે પાટણ પોલીસ દ્વારા જે એક્શન પ્લાન તૈયાર કર્યો છે, ખાસ તો તેની ગેંગ છે તેને ખતમ કરવા માટે તેને કાયદાના ચુંગલમાં જે અરેસ્ટ કરીને તેની વિરુદ્ધ કાયદેસરના પગલા તો ભર્યા હતા, તેને કાયદાનું ભાન તો કરાવવામાં આવ્યું હતું, પરંતુ તેની જે ગેરકાયદેસર મિલકતો જે તેને વસાવી છે તેની ઉપર બી કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી રહી છે। હાલ તો પાટણમાં જે ફાર્મ જે બનાવ્યું હતું જે ગેરકાયદેસર હોવાનું ખુલતા તેની પર હાલ જે તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે। સાથે આજે ભાવેશ રબારી સાથે તેનો અન્ય એક જે ભાઈ છે ભાર્ગવ રબારી, તેનો પણ આતંક છે। આ બંને ભાઈઓએ મળીને મસ્તાની ગેંગ શરૂ કરી હતી, તેમાં તેના સગા સંબંધીઓ અને મિત્રોને ગેંગ બનાવીને જે લોકો પર જે હુમલો કરવા, ખંડણી ઉઘરાવવા અને તેઓનો જે આતંક હતો તે વધી રહ્યો હતો। પરંતુ હવે પોલીસ કડક થઈ છે અને તેનું જે આ પ્રકારની જે ગેંગ તૈયાર કરી હતી તેને કાયદાનું ભાન કરવાની સાથે તેને હાલ જેલ હવાલે મોકલવા માટેની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે। જી બિલકુલ અનિતા, કારણ કે હવે જે પ્રમાણે એક વિગત કે આ મસ્તાની ગેંગનો આ મુખ્ય સૂત્રધાર કે જેનો કિલ્લો આજે ધ્વસ્ત થશે, પણ આપની પાસેથી એ પણ જાણવું છે કે એનો જે આતંક હતો ન માત્ર એક જિલ્લા પૂરતો સીમિત હતો, અન્ય અનેક જિલ્લાઓમાં તેણે લોકોને ટાર્ગેટ કર્યા છે। આપની પાસેથી એ પણ જાણવું છે કારણ કે હવે એની ગેંગ સાથે સંકળાયેલા અનેક લોકો એમાં પણ ફફડાટ ફેલાશે, ત્યારે અમદાવાદમાં પણ એ જે ગુંડા તત્વો છે, આતંકી તત્વો છે કે જે તેની સાથે જોડાયેલા છે, તેમાં શું અસર થશે? જી વૈભવી, જે ખાસ તો તેની ગેંગની વાત કરીએ તો તેની ગેંગની અંદર અત્યાર સુધીમાં 10 થી 12 જેટલા લોકો જે છે આરોપીઓ, તેઓના નામ ખુલીને સામે આવ્યા છે। પોલીસે તેઓની પણ ધરપકડ કરી છે અને જે આજે ખાસ વાત કરવામાં આવે તો મસ્તાની ગેંગ, આ મસ્તાની ગેંગનો મુખ્ય જે લીડર જે કહી શકાય તે છે ભાવેશ રબારી અને ભાર્ગવ રબારી। આ બંને ભાઈઓ છે અને જે વ્યાજખોરી કરી રહ્યા છે, વ્યાજે લોકોને પૈસા આપે છે અને તેનાથી 2 ગણા 3 ગણા બમણા રૂપિયા તેઓ પાસેથી પડાવી રહ્યા છે। ખાસ તો મનીષ રાઠોડની જે વાત કરીએ, જે જમીન દલાલ, જેને પોતાના ધંધા માટે તેને 60 લાખ રૂપિયા જે આ જે વ્યાજખોરો જે બંધુઓ છે તેની પાસેથી લીધા હતા, તેના બદલામાં તેણે કરોડો રૂપિયા વ્યાજ સાથે ચૂકવી દીધા હોવા છતાં બી તે સતત માનસિક ત્રાસ આપતો હતો। એટલું જ નહીં, તેના જે સાગરીતો સાથે મળીને તેઓનો પીછો કરવામાં આવતો હતો, તેના પરિવારને મારી નાખવા માટેનો ડરાવવામાં આવતો હતો। એટલું જ નહીં, જો વ્યાજ ના આપે તો હથિયારો સાથે ઘરમાં ઘૂસીને પણ હુમલો કરવામાં આવતો હતો। આજ આવી ઘટના મનીષ રાઠોડ સિવાય અનેક
વેપારીઓ સાથે બની ચૂકી છે, ને ફક્ત અમદાવાદ કે પાટણની વાત નથી, તેના અલગ જિલ્લાઓમાં પણ તેનો ત્રાસ હોવાનું ખુલ્યું છે. ખાસ મસ્તાની ગેંગનું નામ પડતા જ લોકોમાં એક ભયનું વાતાવરણ ઉભું થાય છે, કારણ કે તેઓ જે લાકડીઓ અને હથિયારો સાથે આતંક મચાવવા માટે નીકળતા હતા અને લોકો પર હુમલો પણ કરતા હતા. હાલ તો આ ગેંગને જે દસ્ત કરવા માટે જે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પાટણ પોલીસે હાલ તો ફાર્મ પર જે તંત્રનું બુલડોઝર તો ફરી રહ્યું છે, પરંતુ આ ગેંગના જે અન્ય માણસો જે હજુ પણ વોન્ટેડ છે તેઓને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ અનિતા, આપની પાસેથી એ પણ જાણીશું, કારણ કે હવે તંત્રનું બુલડોઝર પણ ફરશે અને એ સખત કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ પહેલા મસ્તાની ગેંગનો આ જે ગુંડો છે તેની જ્યારે ધરપકડ કરવામાં આવતી હોય ત્યારે પોલીસે શું કાર્યવાહી કરી, એક વખત આપની પાસેથી એ પણ ફરી જાણવું છે. તો મસ્તાની ગેંગના ત્રાસનો અંત હવે આવશે અને આ ગેંગના ગુંડાઓનો કિલ્લો પણ હવે ધ્વસ્ત થશે. પાટણના કુખ્યાત ગુંડા ભાવેશ રબારીની ગુંડાગીરીનો અંત આવશે. અને ફરી એક વખત સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, જે પ્રમાણે અત્યારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ જ્યારે આ કેસ બહાર આવ્યો હતો, જ્યારે ફાર્મ હાઉસ પર હુમલો કરવામાં આવ્યો, પોલીસ રક્ષણ આપતી હોય એ ઘટના સામે આવી અને ત્યારબાદ ફરી એક વખત આ મામલો ઉચકાયો હતો, એ સમય દરમિયાન અત્યાર સુધી શું કાર્યવાહી થઈ એ પણ ફરી આપની પાસેથી જાણવું છે. જી ખાસો વૈભવી, આજે ભાવેશ રબારીની આજે પાટણની જે ઘટનાની વાત કરીએ તો તેનું જે ફાર્મ છે ત્યાં પોલીસની ટીમો ત્યાં તૈનાત હતી અને તેને રક્ષણ આપી રહી હોવાનું વાત સામે આવી રહી હતી. પરંતુ આ ભાવેશ રબારીના જ ગુંડાઓ અને તેના જે સાગરીતો છે તેઓએ ગાડીઓ સાથે ત્યાં પહોંચીને અચાનક જ જે હથિયારો સાથે જે આતંક મચાવ્યો હતો, જેના ડરથી પોલીસ ભાગતી જોવા મળી રહી હતી, જે વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. તો એક તરફ પોલીસ છે તે આરોપીઓને છાવરી રહી હોય તેવું જે મેસેજ હતા તે જે વિડીયો પરથી વાયરલ થયા હતા, પરંતુ સવાલ એ થઈ રહ્યો હતો કે પોલીસ શા માટે આ લુખ્ખાઓને આજે પ્રોટેક્શન આપી રહી હતી, શા માટે રક્ષણ આપવું પડ્યું, તેવા અનેક સવાલોની વચ્ચે જ્યારે પોલીસનો દોડતો અને જે ડરીને ભાગતો વિડીયો સામે આવતા અનેક પ્રશ્નો ઉઠ્યા હતા અને જે ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવતા આજે મસ્તાની ગેંગનો જે લીડર છે તેની વિરુદ્ધ કડક પગલા માટેના આદેશો ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પાટણ પોલીસ દ્વારા આજે લુખ્ખાઓની જે દાદાગીરી હતી તેને લઈને ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને આજે તેના સાગરીતો જે છે તે આરોપીઓની ધરપકડ કરીને તેઓને જે રસ્તા પર પોલીસ સાથે જે હુમલો કરવાનો પ્રયત્ન અને જે મારામારી કરવાનો પ્રયત્ન કર્યો હતો તે સ્થળે લઈ જઈને તેઓને કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું હતું. પરંતુ જે રીતે ફરી એક વખત વાત કરીએ તો જે લીડર જે છે ભાવેશ રબારી, તેનો સૌથી વધુ આતંક જે ખાસ તો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, કારણ કે તેની વિરુદ્ધ 13 થી પણ વધુ ગુના અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે. ગુસ્સી ટોક હેઠળ પણ તેની ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં તેને ના પોલીસનો ડર છે ના કાયદાનો ડર છે. તે સતત જે વેપારીઓ હોય કે કોઈ સ્થાનિક જે નિર્દોષ લોકો હોય તેની પર હુમલો કરવાનો, તેઓનો આતંક જમાવવાનો, પોતાનો રોપ જમાવવાનો, તે સતત તેની ગેંગ અને તેનું કૃત્ય જે સતત ચાલતું રહ્યું હતું. ત્યારે ફરી એક વખત પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે, કારણ કે અમદાવાદની વાત કરીએ તો સરખેજ પોલીસે પણ વ્યાજખોરીને લઈને જ્યારે તેને આતંક મચાવ્યો હતો તો તમામ આરોપીઓની ધરપકડ કરીને તેઓનું પણ વરઘોડું કાઢવામાં આવ્યું હતું, તેઓને કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું. પરંતુ સતત છતાં બી આ ગુંડાઓ હજુ સુધી સુધરવાનું નામ નથી લઈ રહ્યા. પોલીસને જે પડકાર ફેંકતા હોય તેમ જ્યારે પણ તેઓ કોર્ટમાંથી જામીન મેળવીને છૂટે છે અને ફરી એક વખત નવું એક કાંડ સર્જે છે અને પોલીસને પડકાર ફેંકતા હોય તેવા પ્રકારના કૃત્ય સતત કરતા રહે છે, તો ક્યાંક ને ક્યાંક પોલીસ તેને દામવા માટે નિષ્ફળ રહી છે કે તેઓને હાલ કાયદા કે પોલીસનો ડર જ નથી રહ્યો, તેવા અનેક સવાલો આ ઘટના પરથી સામે આવી રહ્યા છે. જી બિલકુલ અનિતા, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. તો જે પ્રમાણે સંવાદદાતા અનિતા જોડાયાને જે જાણકારી આપી કે હવે પાટણના આ કુખ્યાત ગુંડા ભાવેશ રબારી કે જેની ગુંડાગીરીનો પણ હવે અંત આવશે અને ભાવેશ રબારીના જે કાળા કારનામા છે તેનો અંત કરવા માટે હવે ગાડીઓ કસાયો છે અને પાટણના ઝીલિયા ગામે જ્યાં તેનું ફાર્મ હાઉસ આવેલું છે ત્યાં પોલીસ તેને રક્ષણ આપવા માટે પહોંચી હતી. એ ફાર્મ હાઉસ ઉપર તંત્રનો હથોડો પડશે. ભાવેશ રબારીના ગુનાખોરીનો આ કિલ્લો છે જેને પોલીસ આજે જ ધ્વસ્ત કરી નાખશે. કુખ્યાત ભાવેશના ઝીલિયા ગામના જે ફાર્મ હાઉસ પર તંત્રનું બુલડોઝર આજે ફરી વળશે અને એક ઉદાહરણરૂપ કાર્યવાહી આજે કરવામાં આવશે અને આખરે ભાવેશ રબારીના આતંકનો અંત પણ આવશે. અને આજે જ ભાવેશ રબારીના ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનો હથોડો ફરશે. ભાવેશ રબારીના ફાર્મ હાઉસ રામાધણી પર
ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જોકે વ્યાજખોર ભાવેશ રબારીની શાન ઠેકાણે લાવવા માટે વીટીવી ન્યૂઝે તંત્રના કાન આમળ્યા હતા. પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓને વીટીવી ન્યૂઝે જગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. વીટીવી ન્યૂઝના સૌથી લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં પણ ભાવેશ રબારીની ગુંડાગીરી સામે અવાજ પણ ઉઠાવ્યો હતો. અને હવે આખરે ભાવેશ રબારી કે જેનો કિલ્લો ધ્વસ્ત થશે. અને આજ મુદ્દે સંવાદદાતા ભરત ફોન લાઈન પર છે. ભરત, જે પ્રમાણે ભાવેશ રબારી કે જે છેલ્લા કેટલાય દિવસોથી વિવાદાસ્પદ એ નામ પોલીસ રક્ષણ આપવા માટે પહોંચી હતી, ત્યારથી આ મામલો ઉચકાયો હતો. સતત કાર્યવાહીની માંગ પણ થઈ રહી હતી. આજે જ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે. શું કામગીરી, શું વધુ જાણકારી? ચોક્કસથી વૈભવી, ચાણસ્મા તાલુકાના જીગિયા ગામની અંદર જે રીતે ભાવેશ રબારી જે મસ્તાની ગેંગનો મુખ્ય ગુંડો છે એના ફાર્મ ઉપર જે રીતે પોલીસ દ્વારા અસામાજિક તત્વો દ્વારા એટલે કે અન્ય ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસ કોઈ પણ જાતની માત્ર ને માત્ર એક તરફી પોતાની આબરૂ ગયા પછી પોલીસ પોતાની આબરૂ પાછી મેળવવા માટે જે અસામાજિક તત્વો જે 18 જેટલા ઝડપ્યા હતા તેઓની સામે કાર્યવાહી કરી હતી અને તેઓને જાહેર માર્ગ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, એટલે કે તેઓની ઉપર માર મારવામાં આવ્યો હતો. પરંતુ ભાવેશ રબારી જે મસ્તાની ગેંગ ધરાવે છે ને તેનું જે કામ છે તે માત્ર લોકોને તોડપાણી કરવાના, પૈસા વસૂલી કરવાનો તેનો વ્યવસાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ભાવેશ રબારીને પોલીસ બચાવી રહી હતી. પરંતુ પ્રથમથી જે રીતે વીટીવી ન્યૂઝ દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા હતા કે ભાવેશ રબારી એક તરફી કેમ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, ત્યારે અંતે આજે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે જે ભાવેશ રબારીનું જે ફાર્મ આવેલું છે જીલિયા ખાતે તે ગેરકાયદેસર સ્મશાનની જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે અને જેને લઈને તંત્ર દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. અને આજે 50 થી વધુ પોલીસ કર્મચારીઓ સાથે જે ભાવેશ રબારીનું ફાર્મ આવ્યું છે ને જેટલા ભાગની અંદર તે ગેરકાયદેસર તેને બાંધકામ કર્યું છે તે અત્યારે તેનું ડિમોલેશન કરવામાં આવશે, એટલે કે તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે પ્રથમ જે આ ઘટના ઘટી ત્યારથી જ વીટીવી જે રીતે સમાચાર પ્રસારિત કરી રહ્યું હતું કે જે મસ્તાની ગેંગનો મુખ્ય સૂત્રોચ્ચાર છે ને જેની ઉપર પાટણ જિલ્લાની અંદર 10 થી વધુ ગુના નોંધાયેલા છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક પોલીસ તેને સાવરી રહી હોય એ રીતના જોવા મળી રહ્યું હતું. પરંતુ અંતે વહીવટી તંત્ર દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી રહી ટૂંક સમયમાં આવશે કે જેનું જે ફાર્મ છે તેની ઉપર અત્યારે બુલડોઝર ફેરવવામાં આવશે. બિલકુલ, આભાર ભરત તમામ જાણકારી માટે. અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા પણ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. અનિતા, જે પ્રમાણે મસ્તાની ગેંગનો આતંક ખતમ કરવા માટે પોલીસ હવે એક્શન મોડમાં છે અને જે પ્રમાણે ભાવેશ રબારી કે જે એક મુખ્ય સૂત્રધાર, આજે તેનો કિલ્લો ધ્વસ્ત કરવામાં આવશે. ભાવેશ રબારી ઉપર અત્યાર સુધી કેટલા ગુનાઓ નોંધાયેલા છે? કારણ કે ગુસ્સી ચોકનો એ ગુનો તો નોંધાયેલો છે, પરંતુ તેની સાથે સાથે વ્યાજખોરીનો આતંક, લોકોને ડરાવવા ધમકાવવાનો આતંક, લોકોને માર મારવાનો આતંક પણ હતો. એટલે તેની સામે કેટલા ગુના નોંધાયેલા છે એ પણ આપણી પાસેથી જાણવું છે. જી વૈભવી, ખાસ તો આજે ભાવેશ રબારીની વાત કરીએ, તેનો આતંક જે હતો તે ફક્ત અમદાવાદ પૂરતો નથી પરંતુ પાટણ, રાજકોટ અને જે મહેસાણા વિસ્તારની અંદર પણ જોવા મળ્યો છે. ગુનાની વાત કરીએ તો તેની વિરુદ્ધ અત્યાર સુધીમાં 13 થી વધુ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ગુસ્સી ટોક હેઠળ બી તેની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કારણ કે મસ્તાની ગેંગ જે હતી તે અમદાવાદમાં સૌથી વધુ સક્રિય હતી, કારણ કે વ્યાજે પૈસા ફેરવવા અને લોકો પાસેથી ખંડણી ઉઘરાવી અને જે પઠાણી ઉઘરાણી માટે જે આ ગેંગ હતી તે જાણીતી હતી. તેઓએ અનેક વેપારીઓને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ફાઇનાન્સની મદદ કરવાના બહાને તેઓને પૈસા આપે છે અને ત્યારબાદ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની સાથે તેઓના ઘરે ઘૂસીને પઠાણી ઉઘરાણી કરતા પણ જોવા મળી રહ્યા છે. જે પઠાણી ઉઘરાણીને લઈને, મારામારીને લઈને તેની વિરુદ્ધ 13 જેટલા ગુના તો દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ સાથે તે ગેંગ બનાવીને જે લોકો પર એટેક કરે છે હથિયારો સાથે, તેને લઈને પોલીસ દ્વારા ગુસ્સી ટોક હેઠળ બી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આજે મસ્તાની ગેંગનો માસ્ટર માઇન્ડ અને જે લીડર છે આ ભાવેશ રબારી છે તેનો સતત આતંક હતો, તેને કાયદા કે પોલીસનો ડર નહોતો અને સાથે તેનો ભાઈ જે ભાર્ગવ રબારીનો પણ એક આતંક હતો. આ ગેંગની સાથે તેના અનેક જે મિત્રો છે અને પરિવારજનો પણ સંડોવાયેલા છે. તેના તાજેતરમાં જ તેના એક ભાણિયાની પણ જે સરખેજ પોલીસે ધરપકડ કરી હતી કે તેને જ્યારે મનીષ રાઠોડ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તે પણ પોતે હાજર હતો. તો પરિવાર સાથે, મિત્રો સાથે તેને આ મસ્તાની ગેંગ બનાવી હતી, જેનું એક જ કામ હતું વ્યાજે પૈસા આપવા અને પઠાણી ઉઘરાણી કરવી અને જે વ્યાજ પૈસા ચૂકવ
ચૂકવવાનું ના પાડે તે વેપારી તેની પર એટેક કરો. આ પ્રકારે તેની સતત જે આતંક હતો, તેની દહેશત હતી, આ દહેશત વચ્ચે અમદાવાદ પોલીસે તો તેની વિરુદ્ધ જે કાર્યવાહી કરી, તેને કાયદાનું ભાન પણ કરાવ્યું. પરંતુ આ આરોપી એટલા બેફામ છે કે તેઓને ના કાયદાનો ડર છે, ના પોલીસનો ડર છે. હાલ તો પાટણ પોલીસે પણ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. તેઓની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું છે અને તેના જે મિલકતો જે છે, જ્યાં તેનું વર્ચસ્વ હતું, તેનો પણ ખાત્મો લાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો આગામી સમયમાં આ ગેંગને જેને ખતમ કરવામાં આવશે કે ફરી આ જે આરોપીઓ છૂટીને ફરી તેનો આતંક ચાલુ રહેશે, એ તો એક મોટો સવાલ બનેલો છે. જી બિલકુલ અનિતા, આભાર જોડાવા માટે અને તમામ જાણકારી માટે. તો મસ્તાની ગેંગના આ ગુંડાઓનો કિલ્લો હવે ધ્વસ્ત થવાનો છે, કારણ કે તંત્રનું બુલડોઝર ફરવાનું છે. ભાવેશ રબારીની ગુંડાગીરીનો અંત આવશે. આ મસ્તાની ગેંગ કે જે નિર્દોષ લોકોને ટાર્ગેટ કરતા હતા, વ્યાજખોરોની આ ટોળકી છે કે જે લોકોને ટાર્ગેટ કરી અને નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરતા હવે અંતે આ ગેંગ પર ગાડીઓ કસાયો અને મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારી છે કે જેનો કિલ્લો આજે ધ્વસ્ત કરી દેવામાં આવશે. પાટણના ઝીલિયા ખાતે જે તેનું ફાર્મ હાઉસ આવેલું છે તેના પર તંત્રનું બુલડોઝર ફરશે. વીટીવી ન્યૂઝના અહેવાલ પછી પાટણ પોલીસે ગુંડા ભાવેશ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે એક આદેશ આપ્યો હતો. ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર જ્યારે હુમલો થયો હતો તે સમયના એ દ્રશ્યો પણ અમે બતાવ્યા હતા અને લોકોને ખુલીને અપીલ કરી હતી સામે આવવા માટે. પાટણના ડીવાયએસપી પરેશ રેણુકાએ પણ અપીલ કરી હતી. વીટીવી ન્યૂઝના અહેવાલ પછી પાટણ પોલીસે ભાવેશ વિરુદ્ધ કાર્યવાહી કરવાની એક ખાસ અપીલ પણ કરી હતી. લોકોને પણ એ વાત કહી હતી. ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે ભાવેશ ઝીલિયાના નામથી ઓળખાય છે, એના વિરુદ્ધ ગુજરાત પોલીસની વાત કરીએ તો અલગ અલગ એવા 20 ઓફેન્સ રજીસ્ટર થયેલા છે. પાટણ પોલીસની વાત કરીએ તો એના વિરુદ્ધ આર્મ્સ એક્ટ 323 એટલે કે મારામારી અને ગુસ્સીટોક જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 10 ઓફેન્સ રજીસ્ટર થયા છે. તમારા માધ્યમથી લોકોને જણાવવા માંગીશ કે આ ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે એના કોઈ સિન્ડિકેટના મેમ્બર વિરુદ્ધ કોઈને પણ બીજી કોઈ પ્રકારની ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારના ડર વિના તે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે. એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે આવા કોઈ પણ અસામાજિક તત્વો, ગુંડા હોય, સિન્ડિકેટ મેમ્બર્સ હોય, બરાબર, એના વિરુદ્ધ જ્યારે લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન આવશે ત્યારે પાટણ પોલીસ એમાં 0 ટોલરન્સ પોલિસી ધરાવે છે. કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર લોકો પાટણ પોલીસનો સંપર્ક કરી શકે છે. આવા કોઈ પણ ઇસમને છોડવામાં નહીં આવે, એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં સર કેટલા જે આરોપી પકડવામાં આવ્યા? અત્યારે વાત કરીએ તો જે નામજોગ આરોપી છે એમાં 2 આરોપી પકડવાના બાકી છે. અને મેં તમને આ અગાઉ કીધું એ રીતે આરોપીને કોઈએ મદદગારી કરી હશે, શેલ્ટર આપ્યું હશે, એવા ઇસમો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.